પાકિસ્તાન માટે જાસૂસી કરનારી હરિયાણાની જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. આઈએસઆઈ એજન્ટ હસન અલી સાથેની તેની વોટ્સએપ ચેટ સામે આવી છે. પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાના કેસમાં એનઆઈએ દ્વારા જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે હરિયાણાની હિસાર કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવશે. ફ્રાન્સ અને જાપાને પાકિસ્તાન દ્વારા ભારત પર ફેંકવામાં આવેલી ચીની મિસાઇલ PL-15E માંગણી કરી છે. ચીને તેને બનાવવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેની બંને દેશો તપાસ કરવા માંગે છે. સિંધુ નદી પર નહેર બનાવવાના મુદ્દે પ્રદર્શન યોજી રહેલા લોકો રોષે ભરાતા પાકિસ્તાનના સિંધ પ્રાંતના રાજ્યના ગૃહમંત્રી જિયા ઉલ હસન લંજરના ઘરને આગ લગાવી હતી. બુધવારે છત્તીસગઢના નારણપુરા જિલ્લાના અબુજમાડના જંગલમાં સુરક્ષા દળોએ 27 નક્સલીઓને ઠાર માર્યા હતા. 1.5 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા બસવા રાજુને પણ ઠાર મારવામાં આવ્યો છે. ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાનો બેઇજિંગમાં મળ્યા હતા. આમાં ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવવા માટે કરાર કરાયો છે. ભારતનો વિરોધ છતાં ચીન આ યોજનાનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બુધવારે ભારતે વધુ એક પાકિસ્તાની અધિકારીને 24 કલાકમાં દેશ છોડવા કહ્યું હતું. 8 દિવસમાં આ બીજી ઘટના છે. અગાઉ 13 મેના રોજ પણ એક અધિકારીને દેશ છોડવા કહેવાયું હતું. સૂત્રો મુજબ અધિકારી પર જાસૂસીનો આરોપ છે. BSFના DIG SS મંડે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય મહિલા સૈનિકોએ પણ જમ્મુ અને કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન સામે મોરચો સંભાળ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઘેરવા માટેના ભાગરૂપે એક પ્રતિનિધિ મંડળ અબુધાબી પહોંચ્યું હતું. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે તેનું નેતૃત્વ કરી રહ્યા છે. JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ જાપાનના ટોક્યો પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતની સતત લડાઈ દર્શાવશે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના ચત્રુના સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DCમાં થયેલા ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે. યહૂદી મ્યુઝિયમ પાસે ગોળીબાર થયો હતો. હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ગત 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાથી 22 લોકોના મોત થયા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શ્રી રામ મંદિર સંબંધિત 30,000થી વધુ કાનૂની દસ્તાવેજોને ડિજિટાઇઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. દાયકાઓ જૂના કેસોથી લઈને 2019ના ઐતિહાસિક સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધીના દરેક દસ્તાવેજને હવે આધુનિક ટેકનોલોજીની મદદથી સાચવવામાં આવશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં લગભગ 3,000 અગ્નિવીરોએ ભાગ લીધો હતો. આ યુવાન સૈનિકોની સરેરાશ ઉંમર માત્ર 20 વર્ષ હતી. મોરબી, લીંબડી, કરમસદ, ડાકોર સહિત ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે PM નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. 160 કરોડના ખર્ચે તમામ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આગામી 4 દિવસ રાજ્યમાં તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવવાની શક્યતાના પગલે 26 મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે. ગઈકાલે રાજ્યના 24થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધારે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. કલોલ તાલુકાના ડેંગુચા ગામના વ્યક્તિની અમેરિકામાં સ્ટોર પર ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં દેશ વિરોધી
અને ધાર્મિક આસ્થા ભડકાવવાના પ્રયાસ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે ગુજરાત પોલીસે સ્ટ્રાઇક શરૂ કરી છે. CID સાયબર સેલે 110 જેટલી પ્રોફાઇલ બ્લોક કરી છે.